કેમ એ સંતરા કેમ ઉપાડ્યા? ખાવા હાટું તો હોય ને. ભાવ સાંભળો, સંતરાનો 200 ના કિલો છે કે તારી હાટું નથી લીધા? ઈ મૂકી દે. અરે મમ્મી એક તો ખાવા દ્યો, આખી ટોપલી ભરીને પડ્યા છે, ભૂખ લાગી છે. તને કઈ સમજાતું નથી? એકવાર ના પાડી તોય તો હજી કેસ કે એક લવ એમ. નથી ખાવાનું, મૂકી દે. મારી તબિયત ન થારી ને એટલે મારી હાટું લાવી છું, કે તારી હાટું નથી લાવી. નથી ખાતી, જવા દ્યો. આ સંતરાની ના પાડી તો ન્યા હું ખા સંતાઈને સંતાઈને અહીં આવતો. બદામ ખાવ છું, બહુ મન થયું ને એટલે. બદામનો ભાવ સાંભળો છે, 1000 ની કિલો છે. નથી ખાવાની, મૂકી દે છાની માની. મારી હાટું લાવી છું, મને મજા નથી. મારે બદામ પાક બનાવવો છે આજે. જવા દ્યો, નથી ખાવી. આજે હું કાલે જ નાસ્તો લાવીને તું અત્યારમાં મંડી પડી કા ખાવા? એવું પેકેટ હુકમ તોડ્યું? પણ ક્યારની ભૂખ લાગી છે, કંઈક તો ખાવા દ્યો. હમણાં તમે સંતરા નો ખાવા દીધા કે મોંઘા છે, બદામ નો ખાવા દીધી, ઈ મોંઘી છે. આ તો 5 રૂપિયાની દાળ છે, આ તો ખાવા દ્યો. આ તારી હાટું હું નથી લાવી. આ ભાવિનને ટિફિનમાં રોજ લઈ જવાની હોય ને એટલે હું લાવું છું, કે રોજને ટિફિનમાં કઈક હારું હારું ખાય તો એને ભાવે. આ હવે તે હેનું બોક્સ ઉપાડ્યું ને દાદરે હંતાઈને હું ખા? લાડવા છે ખાલી. એને 500 ના કિલો છે ઈ લાડવા. તારી હાટું નથી લાવી, હું ભાવિનને દેવાના છે એટલે લાવી છું. મૂકી દે. લાડવા મૂકીને બહાર જો તો કોક આવ્યું છે, હાથ પાડે. કોણ આવ્યું છે કે તો ખરી? મારો ભાઈ આવ્યો છે. પણ અહીં અંદર તો બોલાય. અરે એને ઓફિસે જવાનું હતું ને એટલે મોડું થતું હતું. આજો દેશી ઘી લાવ્યો. હવે ઈ દેશી ઘી ના લાડવા તું બનાવજે અને તું એકલી જ તે ખાવજે, કોઈને નો દેતી. અરે પણ હું એકલી શું કામ ને ખાવ? મમ્મી ખાશે ને આ દેશી ઘી ના બનેલા લાડુ. જોયું મમ્મી? આ તારી હાટું જો દેશી ઘી એના ઘરેથી આવ્યું ને તો એમ કે કે મમ્મી ખાશે દેશી ઘી ના લાડવા. ઈ કે હું કામે ખાવ એમ. એટલે હવે તું આ વહુ છે ને તારી એટલી હારી છે, એને છોકરીની જેમ રાખવાની હોય, એને વહુ જેવું ન કરાય આવી રીતે. હા સાચી વાત છે. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજે મનીષા. અરે એમાં શું મમ્મી, આ તમે રાખજો, આપણે બેય ખાશું. હા તો વાંધો નહીં હો, હું પછી લાડવા બનાવી દઈશ. જો આ મારી છોકરીનો ફોન આવ્યો છે, હું વાત કરી લઉં હો એની હારે. હા કેમ છે? હા હા હો, મને સારું પણ તબિયત નથી સારી. જો ને થોડીક આજ મજા નથી. અને સાંભળ, આમ જો વહુના ઘરેથી દેશી ઘી આવ્યું છે 2 કિલો. જલ્દી ફટાફટ આવ અને લઈ જા. તારે જોતું હોય તો જલ્દી આવજે. હા નહીતર ઈ વાપરી નાખ. મમ્મી મને એમ થયું કે તમે બદલાઈ ગયા એમ. તમે તો આ વહુ હાટું થઈને દેશી ઘી ના લાડવા બનાવશો ને 2 ખાઓ, પણ તમે ક્યારેય નહીં બદલાવો. હવે મને સમજાઈ ગયું. એટલે આ વાત કરતા કરતા અંદર આવ્યા ને એટલે હું જોવા આવ્યો તરત જ. મેં કીધું આ અંદર શું કામ આવ્યા એમ. કાંઈ વાંધો નહીં, હમણાં હું મનીષાને તરત જ કહું છું, જઈને ઊભી રહો તું, ઊભી રહો. અરે નવરી બજાર કે તો નહીં. ઉભો રે હા ભર તો ખરો. કહી દઉં જો તું.